ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત ડીસીપી ભગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર 2 દિવસ અગાઉ સુરતના લિંબાયત સ્થિત નીલગિરી મેદાનમાંથી અંદાજિત 45 વર્ષની અજાણી મહિલાની લાશ મળી આવી હતી। મહિલાના મોઢા અને માથાના ભાગે એટલી હદે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી કે તેણીની ઓળખ કરવી પણ પોલીસ માટે ખૂબ જ મુશ્કેલ હતું। પોલીસને મહિલાના હાથ પરથી સાધના હીરાબાઈ લખેલું છૂંદણું માત્ર મળી આવ્યું હતું, જેથી પોલીસે મહિલાની લાશને તાત્કાલિક પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી। મહિલાની લાશનું સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવતા લોખંડના સળિયા અથવા અન્ય કોઈ પદાર્થ વડે હિંસક હુમલો કરી તેણીની હત્યા કરવામાં આવી હોય તેવું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે। પરમ દિવસે સવારના સમયમાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીલગિરી ગ્રાઉન્ડમાં એક ડેડ બોડી મળી આવી હતી। આ ડેડ બોડી એક મહિલાની હતી। આ મહિલાનું ઓળખ એ સમયે થઈ શકેલ ન હતી, તેથી પોલીસે તત્કાલ એમને પોસ્ટમોર્ટમ માટે આ ડેડ બોડી મોકલી દીધી હતી। પોસ્ટમોર્ટમમાં ખ્યાલ આવ્યો હતો કે એમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે, જે અનુસંધાને પોલીસે એ સમયે કોઈ પણ એમના ઓળખ થયેલ ન હોવાથી અને એમના કોઈ પણ રિલેટિવ કે કોઈ પણ વ્યક્તિ નજીકના કોઈ હાજર ન હોવાથી પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં પણ સામેલ હતી। આ બધી ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજીસ અને ખાનગી બાતમીદારો મારફતે જુદી જુદી જગ્યાએથી ઇન્ફોર્મેશન કઢાવવાની શરૂઆત કરી હતી, જેમાં શરૂઆતમાં અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આ ડેડ બોડી ન ઓળખી શકાવાનું હતું અને ત્યારબાદ અમે અમારી ટીમોએ અલગ અલગ જે ઇન્ફોર્મેશન મેળવી એમાંથી છેવટે અમને આરોપીનું પગેરું મળ્યું હતું, જેથી લિંબાયત પોલીસ દ્વારા આ મામલે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી। લિંબાયત પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કરાયા હતા। દરમિયાન હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં લિંબાયત પોલીસને સફળતા મળી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।